રાજ્યભરમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે હજુ પણ આગામી 5 દિવસ રાજ્યભરમાં મેઘમહેરની આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કેટલો વરસાદ વરસ્યો તેના પર નજર કરીએ તો રાજ્યભરમાં સિઝનનો 63.21% વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ પંથકમાં સિઝનનો 86.47% વરસાદ વરસ્યો તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 76.47% વરસાદ વરસ્યો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 73.92% વરસાદ થયો છે તો ઉત્તર ગુજરાતમાં હજુ સિઝનનો 50%થી ઓછો વરસાદ વરસ્યો છે, જ્યારે મધ્ય પૂર્વ કચ્છમાં પણ સિઝનનો હજુ 44.68% વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં અત્યાર સુધી કુલ 16,000 વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જેમાં નવસારીમાં જ 4,000થી વધુ લોકો છે જેમનું સ્થળાંતર કરાયું છે। તો અત્યાર સુધી સિઝનના 1,600થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। તો રાજ્યમાં વરસાદ અંગે વાત કરીએ કે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે અને આ જ કારણે અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ તો અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે હજુ પણ વરસાદની આગાહીના કારણે અનેક વિસ્તારોને સાવચેત રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। આ વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી હતી। તો અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે પણ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। તો રાજ્યમાં વરસાદ અંગે વાત કરીએ કે હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે જોયું કે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકવાના કારણે પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને આ વચ્ચે અનેક લોકોને ભારે હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે। તો અમારી સાથે અમારા સહયોગી કામેશ લાઈવ જોડાઈ ગયા છે। કામેશ, જે પ્રમાણે વાત કરીએ કે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં હજુ પણ ભારે આગાહી કરવામાં આવી છે, હાલની શું અપડેટ છે વિનંતીના માધ્યમથી અમને જણાવજો। બિલકુલ આરતી, આપને જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની રાજ્યમાં વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદ પડી રહ્યો છે। 24 કલાકમાં મેઘરાજાએ 230 તાલુકાઓને ગમરોડ્યા છે। સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારીના વાસ્તામાં 24 કલાકમાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અનેક તાલુકાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કેટલાક ગામો ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણા થયા હોવાની વાત પણ સામે આવી રહી છે। આજની જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતમાં ફરીથી મેઘાનો દમ જોવા મળશે। દમદાર વરસાદ આજે પણ વરસી શકે છે, જેને લઈને હવે શું હવામાન વિભાગ દ્વારા આગાહી સામે આવી રહી છે મેપના માધ્યમ દ્વારા આપણે સંપૂર્ણ સ્થિતિનો અભ્યાસ કરીશું। આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો સુરતથી શરૂ કરી અને વાપી સુધીનો જે આ પટ્ટો જે આપણે જોઈ રહ્યા છે ત્યાં આગળ આજે ભારે વરસાદ પડી શકે છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે જ વાત કરવામાં આવે વલસાડની તો અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સિસ્ટમ અત્યારે જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તેના ભાગરૂપે આજે વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી। આજે ભારે વરસાદની સંભાવના સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને સુરતથી શરૂ કરીને જે સુરતની વાત કરવામાં આવે તો ભરૂચથી શરૂ કરીને ભરૂચ, આમોદ, સુરત, નવસારી, બિલીમોરા, વલસાડ, વાપી, ઉમરગામ સહિતના જે તમામ ભાગો જે છે ત્યાં જે દિવસભર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો અન્ય ભાગોમાં પણ વરસાદ જોવા મળશે। આ સાથે જ વાત કરવામાં આવે કે અન્ય જે પણ સિસ્ટમ જે છે અન્ય ભાગોની જે ગુજરાત સિવાયના જે ભાગોની વાત કરવામાં આવે તો રાજસ્થાનના ડુંગરપુર પાસે આ સ્પષ્ટપણે જોઈ શકાય છે આ સિસ્ટમ સક્રિય થઈ છે। ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ઉદયપુરમાં પણ આજે અતિભારે વરસાદ પડશે, તેની સીધી અસર ખાસ કરીને વિવિધ ભાગોમાં ગુજરાતમાં જોવા મળશે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પાલનપુરમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે। મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ તેની અસર જોવા મળશે અને ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડે તેવી સંભાવના છે। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે દાહોદની તો દાહોદ પાસે પણ આ એક સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે, જેને લઈને આજે દિવસભર દાહોદમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને ભારે વરસાદ પડે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ખાસ કરીને ઉનાથી શરૂ કરીને ઉના, જૂનાગઢ જે ગીર સોમનાથનો જે દરિયાકાંઠો જે છે તે દરિયાકાંઠાના ભાગોમાં અને જૂનાગઢ ગ્રામ્યના વિસ્તારોમાં પણ આજે દિવસભર સારો વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની તો કચ્છના ગાંધીધામમાં પણ આજે હળવો વરસાદ પડે
તે સંભાવના જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી કહી શકાશે આરતી કે દક્ષિણ ગુજરાતમાં આજે મેઘાને ફરીથી દે ધનાધન જોવા મળી શકે છે. આ સાથે જે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે. અને ખાસ કરીને દાહોદની વાત કરવામાં આવે તો દાહોદમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને આજે દિવસભર સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી કામેશ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ